બહાર જવાનું હતું. હવે ક્યાં જવાનું ની મને નથી ખબર. જાઉં ક્યાંક હવે. ઈ કે કોઈને કહેવા નથી કે આપણે બેન જ જવાનું છે. મેં કીધું વાંધો ને આપણે આવ્યા સુપર પણ મેલ છે રાજાનો તો દિવાળી છે. અમારે જ્યાં પોગવાનું હતું એને પોગી ગયા છે. એ કે ડોગ હે. આપણે દેશી ભાષા બોલવી પૂછરો નાખે ડોગ. देखो ये देखो अमन भाई बहू अमर पोयरो पण बહુ નખરાળો હો બહુ. હા બહુ મજા આવે. હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે છે રવિવાર. સવારમાં વાગી ગયા હતા જાગી ગયા હતા વહેલા, પણ આપણે કામ થોડું કરી નાખ્યું. હવે થોડુંક માથામાં તેલ નાખવાનું છે તો મમ્મી નવરા થઈ ગયા છે તો આપણે એને કહી દઈએ ભાઈ મને માથામાં તેલ નાખી દો. તો સારું હાલો તો માથામાં તેલ નાખી દઉં. રવિવાર હોય ને એટલે માથું ધોવાનું હોય એટલે આપણે તેલ નાખીને જ માથું ધોવી. આવો લટોડાલી ક્યાં પૂરા આજ તો જાગીને માથામાં તેલ નાખવા માંડ્યા છે. હવે આજે રવિવાર છે એટલે માથું ધોવાનું હોય એટલે આપણે તેલ નાખીને માથું ધોઈએ છીએ એટલે વાળ આપણા હારા રહે. તેલ નખાઈ ગયું છે માથામાં. હવે આપણે ફટાફટથી કામ કરી નાખીએ. આજે આપણે 9 વાગ્યા ત્યાં જાગી ગયા હતા પણ માથામાં તેલ નાખ્યું હતું ને મમ્મી તેલ નાખતા હતા એટલે આપણે મોડું થઈ ગયું. હવે આપણે ફટાફટથી કામ કરી નાખીએ. 11 વાગી ગયા છે. મમ્મી એનું કામ શરૂ કરી દીધું છે. જો આજ મમ્મી કે મેં સારા કપડાં પહેર્યા છે મને લે કે વિડીયોમાં કરી દે. શું આ પાયો ઓડેસ કપડા ને ધૂળવાળો લે આને તો પણ ઈસકો હાલે ઈ નથી મેં આવતો કપડાં બગડે ઈ કે ધૂળવાળા. આજે અમારે જવાનું છે બહાર એટલે અમે છે ને કામમાં ઉતાવળ રાખી છે. હારો હાલો હું જલ્દીથી પોતા મારી દઉં. ક્યાં જવાનું છે એ તમે વિડીયો છેક સુધી એન્ડ સુધી જોજો એટલે તમને ખબર પડી જશે. જોકે તમને ખબર તો પડી જ ગઈ હશે. આગળ તમે જોયું જ હશે પ્રિવ્યુમાં, પણ થોડીક ખબર પડી હોય. હું આગળ આવે છે એ તમારે એન્ડ સુધી જ જોવો પડે વિડીયો તો જ તમને ખબર પડે, બાકી ખબર ન પડે. 12 વાગી ગયા છે અને મેં નાહી લીધું છે. આજે હું કામ કરીને ફટાફટ નાવા જોઈ ગઈ કેમ કે આ 12 વાગી ગયા હતા અને જવાનું હતું. ભાઈ કે 12 વાગે હું ઘરે આવીશ તને લેવા, પણ એ હજી કાંઈ આવ્યો નથી. બહાર જવાનું હતું. હવે ક્યાં જવાનું ની મને નથી ખબર. જાઉં ક્યાંક હવે. એ કે કોઈને કહેવા નથી કે આપણે બેન જ જવાનું છે. મેં કીધું વાંધો ને આપણે નવરાત છે આપણે વયા જાઉં. મેં કીધું સારું હાલો. તે માથું બાથું ધોવાઈ ગયું છે. સવારમાં તેલ નાખ્યું ને અત્યારે માથું ધોવાઈ ગયું. મમ્મી શું કરે છે? હાલી શું કરે છો? મમ્મી રસોઈનું તૈયાર કરે. મમ્મી રસોઈની તૈયારી કરે છે. એને માથું બાથું ધોઈને ઈ નવરી થઈ ગઈ છે. આજ તો એને સારા કપડાં પહેરી લીધા. સારું હાલો તઈ આપણે તો રસોઈમાં થોડીક હેલ્પ કરાવી નાખવી મમ્મીને. આપણે થોડુંક ડ્રાયર કરી નાખીએ માથામાં તો એ જ મારા વાળ સુકાય કેમ કે વાળ જ એવડા લાંબા છે નહીં. વાળ સુકાય જ નહીં. ડ્રાયર કરી નાખીએ. આપણે ડ્રાયર કરીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે બધા વાળ સૂકવી દીધા છે. હાલો હવે જમવાની તૈયારી કરી લઈએ. મારા વાળ જોવે છે તમે જો અવડા મોટા મારા વાળ છે. એટલો કંટાળો આવે ને પણ મારા મમ્મીને મારા વાળ બહુ ગમી છે એટલે મેં રાખ્યા છે. મને જો કે મને લોંગ હેર ગમે છે. મને બહુ ગમે. મેં વોશ કર્યા હોય ને તો એમથી મેં જોયા જ કરું મારા હેર. મારા હેરની મારી નજર લાગી જાય મારા હેર ઉપર. હારો હાલો હવે અમે જમી લઈએ. મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું. હું નવરી થઈ ગઈ છું અને તૈયાર પણ થઈ ગઈ છું. આપણે કપડાને એવું બધું હંકેલી નાખ્યું છે. હવે મમ્મી તૈયાર થવાની બાકી છે. હવે એને આ કલરના કપડાં પહેરવાના છે. હવે બહાર જોઈ આવી બહાર શું હાલ છે. આને ખાવાનું બાકી હતું તેને હાહુએ એને હાટું પાણીપુરી મોકલી છે. સ્પેશિયલ એને હાહુએ પાણીપુરી બનાવીને મોકલી છે. અરે ઈ મને લઈ જવાનું હતું ને આજ તો લઈ ન ગયો ક્યાંય. મેં તો બીજી વાર પેટ પૂજા કરી લીધી. એને હાહુએ પાણીપુરી મળી મેં અડધી તો મેં ખાઈ લીધી. બહુ મજા આવી. પાણીપુરી બહુ મસ્ત હતી ટેસ્ટમાં. હવે મમ્મી તૈયાર થઈ ગઈ છે. મેં ખાઈ લીધું ત્યાં મમ્મી તૈયાર થઈ ગઈ અને એના કપડાં જોઈ લો તમે કેવા લાગે છે ને એ કમેન્ટમાં જણાવજો અમને. 2:30 વાગી ગયા છે ને અમે નીકળી ગયા છીએ હવે ફરવા જવા માટે. આ ક્યાં જાવી સવીની તમે આગળ જોતા રહેજો એટલે તમને ખબર પડી જાય કે અમે ક્યાં જાવી છે. બધા બેહી ગયા છે. જુઓ ભાઈ ગાડી એક આવે છે. પપ્પા વાંહે બેહી ગયા છે.
અમાર બાજુમાં બે આને જરાક બોલવું હોય ને વિડીયો એટલે આ બાજુમાં બે ક્લિપ વળતા નહીં ગુલાઈ પેંગલ બધા પેપ્સી ખાવા માંડ્યા છે તડકો લાગી ગયો છે આને તાને પેપ્સી સંભાળી આ પેપ્સી ખાવા માંડી છે બપાઈ છે મારે પેપ્સી ખાવું જોવું કે નકર ફોન જ જુઓ છો ની નકર ફોન જ જોવે ચશ્મા લઈ લીધા છે હારે નકર ફોન જ જોવે એટલે મારે ફોન નો બહુ શોખ. આ બે ખાવા માંડ્યા છે આ ભાઈ ગાડિયા ગાવતા ગાવતા પેપ્સી ખાય છે આ ભાઈ બે કાલા ખટટ લીધી છે ફોન નો મેપ શરૂ કરીને પેપ્સી ખાય છે હાલો તો અમે પેપ્સી ખાઈ લઈએ કેવા કલર મ્યુઝિક થાય કારિકામાં તા કોઈ મ્યુઝિક થાય દેહમાં જ જાવી છે હવે આવ્યા ચડી ગયા છે હવે કઈ કેલો કે પકડી નાખતા હોય મોલમાં સીટ પાથવાની છે હાલો પાથો હાલો વાહ આ તો પીઠી નથી થવામાં અંદર મેં તો એમ જ નાખી દીધું બ્રેક મારી હોય તો તું આગળ ન જા બ્રેક મારી તો આગળ નહીં ભાઈ પટકો નાખ્યો અરે જે સીટ બેલ્ટ પહેરવાનો તો આને સીટ બેલ્ટ પહેરતો ન દાવર તો ગાંડા કાઢે છે આ કળે પણ પૈસા હે કોને આવ્યા ઉપર પણ મેલ છે હો રાજાનો તો દિવાળી છે આ ડુંગરે જવાનું છે અમારે ફરવા આમાં મમ્મી ને ડુંગરે ચડાવવાની છે પગપાળા બાલાજીની ફેક્ટરી બાલાજીની ફેક્ટરી કાઈ નથી સિરામિક સિરામિક છે બાલાજી નામ છે તો આમાં દિવાલ વચ્ચે છે જો અમારે જ્યાં પગવા નતું એને પગી ગયા છે વૃદ્ધમ નો સામાન અમે અહીંયા નાખી દીધો છે બધો જો બધો ફર્નિચર કાઢી કાઢી નાખી દીધી છે કેવું બધું પડ્યું છે પાટી આપલ તું દેવમાં લઈ જવાનું માં જોવું પડે હવે જે રૂમમાં આ રૂમે ફેરી છે હો પણ અરખાઈ ગોઠવું છે નહીં બધું આમાં ક્યાં ટેબલ છે આમાં કાંઈ ટેબલ નથી ઓલામાં છે ઓલામાં આમાં મેઇન ટેબલ કાઉન્ટર ટેબલ કાઉન્ટર ટેબલ કેમ મોકલી દીધું અહીંયા વ્યવસ્થિત મૂકી દીધું હો બધું ના કોને જો ક્યાં રાખે ત્યાં આ બધું બહુ મારું છે આ પાડવાની કામ નામ રાખવાની છે પતરા નાખી દેવાના દરવાજા પિક કરતા પૂરું આને તો બહુ તડકો લાગે આને શું કહેવાય તડકો લાગે એટલે લુઓ હવે તને હું કેસા દેહમાં પામણી ભામણી છે આ ભામણી તડકો હોય ને એટલે પેલા ચંદડી બાંધવાનું કામ કરે હાલો કઈ આખું નથી જવાનું અહીંયા જવાનું છે ટેકરો સડી આમાં ઘરની જગ્યા છે એમાં અમારા મશીન આવવાના છે નવી ફેક્ટરી આવ્યા છે હવે બહુ તડકો છે મોઢું બળી ગયું હાથી અમાર વિડીયો ઉતાર છે એમાં આ ખાલ ની અંદર પડી ગઈ હોય તો ના તું જલ્દી જા કાંઈક વિડીયો કાંઈ ખમવાનું ન હોય હે એટલે હું ઓલા પણ લપસીશ ને તને તો કારમાં હાલો હાલો આપણે આગળના ગેટ થી વૈયા જાવ એમ ને તું ક્યાં મને કઈ દેખ ન હોય આ ઠેઠ લખી છે કયું હા અહીંયા આપણે ભરશે ને ત્યાં આપણે તમારે બોલવું છે કઈ તમારે બોલવું છે કઈ કમ્પ્રેસર આને તડકો જ ન આ જગ્યાએ કે બોલ ને. તડકો જો અહીંયા છાયો કે આ બેતર મોઢું નહીં આવે જેવું આવે એવું હાલો હવે પાસે વયા જાવી છે હવે આગળના ગેટે થી જાવી અમે આગળ આગળ આ ઉદીન વિશે
અમે આવ્યા ને ત્યાં કાંઈ નહોતું અત્યારે પછી કામ બનવાનું કોર્પોરેશન ને ઇન્ડિયા આ ગેટ છે અને અમે ક્યાંય આગળ વયા ગયા. હા મારે આગળ છે હાય નથી હજી તો, હાલો હજી આગળ છે. ત્યાંથી જવાનું. ત્યાંથી ને જવાનું ઓહો, મમ્મીને ખબર હતી તો પેલા બોલાય ને. ડમરી ઉડાડી. સામાન તો અરખો મૂકી દીધો છે નહીં બધો? વિધમનો આપણી કરતા તરખો મૂકી દીધો છે. બધી રૂમમાં સ્ટેપ બાય સ્ટેપ. સ્ટેપ બાય સ્ટેપ. આવા ફોટો સામાન આગળ ટેબલ. કયું ક્યાં ટેબલ એમ કેતી હતી મારી મમ્મી? ઓલી રૂમમાં ટેબલ છે એક આ રૂમમાં ઓલું ઇસ્ત્રી વાળું. આ રૂમમાં પણ આડા પતરા છે ને. હા ઈ ઇસ્ત્રી વાળું તે કેતી હતી. હા ઈ ટેબલ જ દેહમાં મોકલાવાનું કેતી હતી. પાર્લર વાળું ટેબલ તો ત્યાં રાખ્યું આપણે. હું? પાર્લર વાળું ટેબલ તો તડાવ્યું ને તો. હા ઈ એક ચડાયું. કેટલો હજી ઢાળીઓ ચડવાનો છે? એક ઢાળીઓ ચડી આવ્યા, બીજો ઢાળીઓ ચડવાનું બાકી છે. મારા હવે તું આવ્યું ને આપણે બે આવીએ ને કે આ પણ માથે ઓઢે છે નકરી. ફેક્ટરીનું કામ શરૂ થઈ ગયું છે, એમાં સ્લેબ ભરવાનો બાકી છે ને. ભરાય સ્લેબ ભરાઈ ગયો છે. મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ સ્લેબ ભરાઈ ગયો છે. નામ છે મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ. આ રૂમ બનાવવાની છે પાછળ લાન આથી ડેલો છે એટલે આ અહીંયા હલવાનું હતું ત્યાં આવી લઈ ગયો. સાચી વાત છે. આમથી ફરી ફરી નામ લાવ્યો. લઈ ગયો એ હતી મેટના રોહડામાં. આપણે પહેલી વાર આવ્યા છે પણ એને નથી ખબર. આપણે ધાબે જઈને જોઈ આવી. ધાબે છે કઈ પાણી ભરેલા છે. સ્લેબ ભરેલો છે પાણીનો. ધાબુ પોપડામાં જ જાય તું તો હવે ને છાત કચરો નાખવા નો જાતી પોપડા ભગવાન નગરમાં રહેતા તો એ કચરું પડ્યું હોય સાસુ એટલે પોપડામાં જ નાખ્યા આવતા. હું કરવાનું છે આપણે અહીંયા આવી દેખા હસબન્ડ હવે શું કરશો? વિડીયો હું તેને હવે ખાવું હોય ખાઈ લો ને આમાં બધું છે. આવીને બસ ખાવાનું જ કામ કરવાને. નાસ્તો કરી લો થોડોક. બીજું તું આ બધું જોવાઈ ગયો બેઠા. આ બધું જોવાઈ ગયો. અમારી ફેક્ટરી કાપડની ફેક્ટરી રાખી છે તે હવે કામ શરૂ છે પણ અત્યારે આજ તો કામવાળા આવ્યા નથી. સ્લેબ કાલ બીડાણો હતો એટલે કાલે બેડાનો સ્લેબ. હા પરમદી બીડાણો હોય છે. પપ્પા તો ગેમ રમવા માંડ્યા છે. એવું નથી કહેવાનું આપણે. ઓલા બે ક્યાંક વયા ગયા છે જોવા. પૈસા ભાંગી ગયો હોય કે નો લઈ લેવા. હેઠા ફેડી તમારા લોકોને કઈ કેવું છે ભાઈ? તો કઈ કેવું છે આમાં? નો કે ને બે શબ્દ તો કઈક મજા આવે. કેવું વેરી નાઇસ નથી કહેવાનું કીધું તને. વેરી નાઇસ કેવું આમાં આટલો પડે ઈ પહેલા ફોન મૂક દે વિડિયો ચાલુ છે. ખાટલામાં બેઠા છે હવે. ખાટલામાં બેઠા છે હવે 5 જણા. ખાટલો કેદી પડે એનું નક્કી નથી. દાંત છે એ પેલા ધોળા કરવા પડે એમ છે. પીળા દાંત છે તમારા અત્યારે. ધોળા તો ઈ થઈ જાય. ઈ તો આપણે ધોળા કાવાનું ન હોય. તમે બ્રશ સરખી રીતના કરતા નથી. ના અમે તો સરખી રીતે જ બ્રશ કરવી છે પણ કેમ પીળા થઈ ગયા ઈ જ ખબર નથી પડતી કાંઈ. નતા વરસાદનું પાણી એવું હોય છે. ક્ષાર વાળું પાણી છે. વાવે તે ટકો થઈ ગયો છે. ટકોન ધોળા થઈ ગયા હાવ એટલે હાવ દાઢી ધોળી થઈ ગઈ. આને તો દાદો થઈ ગયો. એને આ તો હજી નાની થતી જાય છે એને વહુ જેવી. કરતા નાની તાવશો. નાસ્તા પાર્ટી શરૂ થઈ ગઈ છે. આ બધા જો ખાવતરા ખાવા માંડ્યા છે.
આપણે નથી ખાતા, આપણે આજે પેટ ભરાઈ ગયું છે ભરપૂર. આના આના હાહુએ પાણીપુરી મોકલી હતી તો મારું પેટ ભરાઈ ગયું, એનું ખાલી છે જીજો. આ બે કપલ આવી રહ્યું છે, બે મેચિંગ કર્યું છે. હવે અમે લોકો જાવીશું બીજા અહીંયા મશીન છે ને એ જોવા જાવીશું કેવાક મશીન હાલે છે. આપણે જોઈ આવી, આપણે મૂકવાના થાય તો વાંધો ન આવે ને. આ બે જો આગળ આગળ હાલા ગયા છે, અમને ખબર નથી ક્યાં જવાનું છે. અમે જાવી હવે પાસે દોડા છે. આ છે આ ફેક્ટરીમાં જોવા જવાનું છે. અમને જવા દે તો અંદર કપડું કેવી રીતે બની આપણે જોઈ આવી ને. સારું હાલો હું તમને બતાવું અંદર જઈને. બહાર બહુ તડકો છે. અંદર છે મશીન તો સહી આવે પણ મશીન ના અવાજથી કાને ગુંજી ગયા, અવાજ નથી આવતો. કૂતરું છે, જો કૂતરું અમારે હામું કેવું છે સમજો. ભોકે નહીં હો. એ ક્યાં હે? ડોગ હે. હું કૂતરું કહું, આ ડોગ હે. ઈ કે ડોગ હે. આપણે દેશી ભાષા બોલે કૂતરું ના કે ડોગ. અંદર જઈને કા કાન ગુંજી ગયા અમારા, બોલાતી નથી હવે કા. હવે તો મને આ રૂ છે? હા રૂ માસી સાયા. હાલે આ પકડ, હું થાકી ગઈ થેલી પકડી. આ શું છે? આ શું છે? ફૂલ. હવે આપણે બીજી ફેક્ટરી જોવા જાવી. અહીંયા આ ફેક્ટરી ફટાફટ જોઈ આવી આપણે અંદર જઈ. બધું કપડું બનાવવાની ફેક્ટરી છે. તાર લે 6,000 હોય, 10,000 તાર હોય. આમાં 10,000, 10,000 તાર. આમાં 10,000 બહુ પકડું. वॉटर जेट मशीन पानी થી चलता है. આ ફેક્ટરી કો જોવાઈ ગઈ છે. ફેક્ટરી માં બહાર આવી ગયા છે. કેવું બધું કપડું બનતું હતું. આ બધા જોવે છે કાંઈક. આ બધા જોવે છે કાંઈક. બસ ને પૂરી ને ના હાલો હવે ત્યાં ખાલી સંડે જઈ રહ્યા. જોઈ લીધી અમે ફેક્ટરી. ક્યાં સોય નામ લીધો ક્યાં મશીન બનતે. મશીન માંથી કપડું બનશે છે.
સરસ સરસ એટલા સારમાંથી ખબર 6,000 તારમાંથી એટલું કપડું બને 6,000 એ બધા આપણે સોયમાં બોરવાના સારું હાલો હવે અમે નીકળી પડવી ઘર બાજુ બીજું તો હું રખડી પડ્યા અમે કા રખડી લીધું હવે તડકો લાગે સામો તડકો આવે છે હવે આપણે જાવી ઘરે રસ્તામાં દોડા આવ્યા તો દોડા તોડવા ઊભી રહી ગઈ મારી મમ્મી આમ જો તો લઈ લીધા દોડા આરા છે હો દોડા એ વાડીમાં છે ને એમ નથી મૂકે પાસ લઈ લે હવે બેટા તો પણ શું કાય સિંહ હોતી લે સિંગ હોતું લેશે ઓય ઇલક લઈ લેવાને કે આ સિંગ હોત ને તોડી નાખી હો હવે અમે રિટર્ન પાછા સુરત જાવી છે હવે ક્યાં ગયા તા આપણે મહારાષ્ટ્ર ઠેક મહારાષ્ટ્ર નવાપુર ગયા તા ત્યાં અમારી ફેક્ટરી આવી છે કપાસો ખાવા માંડ્યા છે હજી કમિંગ સૂન છે મશીન આવવાના બાકી છે હાઈવે ચડી ગયા છે હવે અમે લોકો ફટાફટ અકાવે છે આ હવે બધા શાંત થઈ ગઈ છે આ બેન હુઈ ગયા છે આને હવે ઊંઘ આવે છે ભૂખ લાગી છે હજી ભૂખ તો નથી લાગી પપ્પા કા વિડીયો ઉતાર હવે બધા શાંત થઈ ગયા છે કે ઊંઘ નો આવે એટલે 7 વાગી ગયા છે અમે સંધ્યા આસીનો ટાઈમ થઈ ગયો છે Deve pousa para susana Pia de tambajara Atini vaire surati kesas Enkan karas apiraj sudesha Kanan kundal chit kiya Jamita chaya અહીં હું કેમ મેગું છે ત્યાં બોલો હમણાં ગાડીમાં તો બહુ બોલતા હતા ક્યાં પોગી ગયા છો વાગી ગયા છે 8 અને અમે લોકો પેટ પૂજા કરવા પોગી ગયા છે હોટલ અમીરસમાં જોવા આથણા કઈ છે આ પપ્પાએ તાથણું લેવાનું શરૂ હતા ને કરી દીધું આ બે બાજુ બેહી ગયા મામા અડધું આપી દે પછી તમે પાછા અડધું ખાવાનું શરૂ થઈ ગયું છે આને તો પૂરું વધારે થઈ ગયું આવ્યા ભેગા પૂરું થઈ ગયું હવે મારા પપ્પા આગળ આવી ગયા છે પાછળ બેઠા હતા ને અમે લોકોએ હવે જમી લીધું છે અમે જ આવી છે હવે ભગવાનના ઘરમાં બેસવા અમે અમારા કાકાના ઘરે બેસવા આવી ગયા છે આ મારા આંટી છે આ એનો પોયરો નાનો પોયરો છે એમ અમે કાકા અને એનો મોટો પોયરો બેઠા છે અરે એમાં ખાવા આઈસ્ક્રીમ ખાવાનું શરૂ થઈ ગયું છે આઈસ્ક્રીમ ખાય છે હાવ ને બહુ સારું અમારે ખાવું તો આવી જાવ એ કામ બેઠો નાઈટ બારો એને અમારે એટલું ન ભાવે એટલે એ આઘો વયો ગયો અમીરસમાં ગયા તા અમે પપ્પાને જ વધારે ખવાઈ ગયું છે તો હવે એને કઈ આઈસ્ક્રીમ ખાવા નથી એક વડવાંગડો અહીંયા સરી ગયો છે પાડી શું તું ઉધે હેઠો આઈસ્ક્રીમ ની એનર્જી આઈસ્ક્રીમ નતો ખાવાનો ની એને અમાર બાપનો આઈસ્ક્રીમ ખાઈ લીધો કેટલો આઈસ્ક્રીમ એ તે તારો નતો ખાવાનો કઈ હવે પાકો સ્ટીલ આવવાનું है देखो ये देखो अमन भाई बहुत અમાર પોયરો પણ બહુ નખરાળો હો हाँ बहुत मजा आवे પણ 11 થઈ ગયા છે અને અમે લોકો ઘરે આવી ગયા છે હવે આજે આપણે કેટલું રેખડા બહુ રેખડા 4 વાગ્યા થી 10 વાગ્યા સુધી નહીં 2 વાગ્યાથી 10 વાગ્યા સુધી હા 2 વાગ્યા 2 વાગ્યાના નીકળ્યા હતા તડકાના એટલું રખડી લીધું સાંજે હોટલમાં જમીન અંકલની ઘરે બેસવા ગયા હવે અમે વિડીયોનો એન્ડ લાવીએ છીએ અમારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ અમારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો કાલે મળીએ ફરીથી નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ટાટા બાય બાય આવજો અને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ